હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. એકવાર બનાવીને 8 થી 10 દિવસ સુધી ખાઈ શકાય તેવી કેરી, કાંદા, લસણની આજે આપણે ચટણી બનાવશું. તો આ ચટણી ફક્ત 3 થી 4 જ મિનિટમાં બની જશે. બનતા બિલકુલ વાર નહીં લાગે અને શાકની જરૂર ના પડે તેવી ખાટી મીઠી કેરી, કાંદા, લસણની ચટણી બનાવશું. તો તમે એકવાર બનાવીને ફ્રીજમાં રાખીને 8 થી 10 દિવસ સુધી ખાઈ શકો તેવી આ ચટણી બનશે. તો આપણે બનાવવાનું શરૂઆત કરીએ. તેના માટે મેં કેરી લીધી છે અને 2 કાંદા લીધા છે. તો કાગડા કેરીનો ઉપયોગ કર્યો છે. થોડી લસણની કળી, આખા ધાણા, 1 ચમચી ખાંડ, 2 થી 3 ચમચી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું અને આખું જીરું લીધું છે. આપણે આટલી વસ્તુનો ઉપયોગ કરશું ચટણીમાં. તો હવે કેરી અને કાંદાના આપણે ટુકડા કરી લેશું. તો આ રીતના મેં ટુકડા કર્યા છે. કેરીનું પ્રમાણ થોડું વધારે છે અને કાંદાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું. તો એક મિક્સર જારની અંદર કેરી, કાંદા, આખું જીરું, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું થોડું વધારે એડ કરવાનું, ખાંડ 1 ચમચી ખાંડ લીધી છે, આખા ધાણા, સૂકા લસણની કળી તમારે જેટલી એડ કરવી હોય એટલી કરી શકો. અને આ રીતે અધકચરું ક્રશ કરી લેવાનું. જો આ ચટણીને તમારે વઘાર ના કરવો હોય ને આમ જ ખાવી હોય તો પણ ખાઈ શકો. એટલી ટેસ્ટી આ ચટણી બનશે. ફક્ત 2 જ મિનિટમાં બની જશે. બનતા બિલકુલ નહીં વાર લાગે. ઓન ઓફ કરી અને ક્રશ કરી લેવાની. પણ આ ચટણીને તમારે લાંબો સમય સારી રાખવી હોય તો એક પેનની અંદર તેલ લઈ હિંગ એડ કરી અને આ ચટણીને એડ કરવાની. અને આ ચટણીને તેલની અંદર 2 મિનિટ માટે આપણે સાતળી લેવાની. તો આ રીતે તેલમાં સતળાયેલી ચટણી તમારે 8 થી 10 દિવસ તમે ફ્રીજમાં રાખીને ખાશો તો પણ તમારી ચટણી એકદમ સરસ રહેશે અને સ્વાદ પણ એવો ને એવો જ રહેશે. તો ફક્ત 2 જ મિનિટમાં આ ચટણી સતળાઈ જશે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું. આ રીતનું તેલ દેખાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. તો એકદમ ટેસ્ટી અને ખાટી મીઠી આપણી ચટણી બનીને તૈયાર છે. હવે તમારે ફ્રીજમાં રાખવી હોય તો કોઈ પણ બોટલની અંદર ભરી પેક કરી અને રાખશો 8 થી 10 દિવસ તમારી ચટણી એવી ને એવી જ રહેશે. તો શાકની જરૂર ના પડે તેવી ખાટી મીઠી કેરી, કાંદાની, લસણની ચટણી ફક્ત 2 જ મિનિટમાં બની જશે. અને વઘાર કરશો તો 4 મિનિટમાં આ ચટણી બનીને તૈયાર થઈ જશે. તો ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો. ખરેખર આ ચટણી ખૂબ જ સરસ બનશે. તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો. મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરજો.